Brought to you by TechnoSpark 20 series smartphones. ગુજરાતમાં ત્રીજા ફેઝનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। હવે 4 તારીખે પરિણામ આવવાના છે। ત્યારે બનાસકાંઠા સીટની વાત કરીએ તો સૌથી ચર્ચિત જે સીટ હતી તે બનાસકાંઠાની સીટ હતી। સૌની નજર હાલ બનાસકાંઠા સીટ પર છે। ત્યારે આપણે બનાસકાંઠાના પત્રકારો પાસેથી જાણીશું કે આ સીટ પર કેવો માહોલ હતો, શું લાગી રહ્યું છે, આવનાર સમયમાં કોણ આ સીટ પરથી જીતીને આવે છે। ત્યારે આપણે ડીસાના હાલ વિસ્તારમાં છીએ ને અહીંયાના પત્રકારો છે, એમની સાથે વાત કરશું। આપણે સૌપ્રથમ નીતિનભાઈ સાથે વાત કરશું। નીતિનભાઈ, જે રીતે બનાસકાંઠામાં સૌથી વધુ ચર્ચિત સીટ છે, મતદાન થઈ ચૂક્યું છે, સારો એવો મતદાન થયો છે, ગત વર્ષ કરતાં પણ સારું આવું મતદાન થયું છે। હવે શું લાગી રહ્યું છે આ સીટ ઉપરથી? આ જે ગુજરાતની જે મતદાન થયું ત્રીજા તબક્કાનું, એમાં વલસાડ પછી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું। એની અંદર પણ જે થરાદની અંદર ખૂબ ઊંચું મતદાન થયું। અત્યારે જે બનાસકાંઠામાં બંને ઉમેદવારો પ્રથમ વખત ખાસા વર્ષો પછી પ્રથમ વખત મહિલા ઉમેદવારો આવ્યા, એટલે અને ગરમી હતી છતાં પણ મતદાન વધારે થયું। અને બનાસકાંઠા સીટ એ પહેલેથી જ ગુજરાતમાં એક ચર્ચાસ્પદ સીટ હતી। આ તો રાજકોટનો વિવાદ ના થયો હોત તો બનાસકાંઠાની સીટ ઉપર બધાનું ફોકસ હતું। ભાજપને પણ આ બેઠક પહેલેથી, જ્યારે કોઈ કોંગ્રેસના ઉમેદવાર બીજી સીટો ઉપર ઊભા રહેવા તૈયાર નહોતા ત્યારથી જ્ઞાનીબેને પોતાનું નામ જાહેર કરી દીધેલું હતું। એટલે આ સીટ પહેલેથી ભાજપ માટે ચર્ચાસ્પદ હતી અને ભાજપને પણ આ સીટ પહેલેથી ટપ લાગતી હતી। શું એવું કારણ છે ટપ લાગવાનું? કારણ કે જ્ઞાનીબેન ઠાકોર જે છે એ ખાતે ચૂંટણી લડ્યા છે, ભાજપ માટે મોટું સંગઠન છે, ઘણા બધા એમના નેતાઓ જે છે અહીંયા ભાષણ કરવા માટે કે જે રીતે પ્રચાર માટે આવ્યા હતા, બે દિગ્ગજ નેતાઓ નરેન્દ્ર મોદી પણ અહીંયા પ્રચાર માટે આવ્યા હતા, પ્રિયંકા ગાંધી કોંગ્રેસમાંથી આવ્યા હતા। એટલે શું સમીકરણ કેવી રીતે બદલાય એવું લાગે, શું કહો? કેમ કે ભાજપના સીટ ટપ એટલા માટે લાગતી કે એ ઉમેદવાર છે કોંગ્રેસના જ્ઞાનીબેન, એ એક અહીં જે મોટા સમૂહ, જે મતદારોનો મોટું સમૂહ એમાંથી આવે અને પોતે પણ ખૂબ પ્રભાવશાળી છે। આજે જિલ્લાના લગભગ મોટાભાગના લોકો કોઈ પર તો જ્ઞાનીબેનને જાણતા હોય, જ્યારે ભાજપના ઉમેદવાર જે રેખાબેન ચૌધરી એ પ્રમાણમાં બહુ જાણીતો ચહેરો નથી। એટલે જે આ ભાજપ જે ઉમેદવારની ભાજપે કર્યા એ ચહેરો ચર્ચાસ્પદ ચહેરો નહોતો, જરા જ્ઞાનીબેન એ લોકપ્રિય ચહેરો કહી શકાય એ ટાઈપના હતા। એટલે આ બેઠક ઉપર ભાજપને થોડુંક ટફ વિગત લાગતું એવું લાગ્યું। નીતિનભાઈ, વાત કરીએ કે અહીંયા સરહદી વિસ્તાર છે, ગ્રામીણ વિસ્તાર, શહેરી વિસ્તાર અને ટ્રાઇબલ એરિયા છે, 3 વિસ્તારો અહીંયા છે। તો કયા વિસ્તારમાં સૌથી વધુ વોટ થયા છે અને એનું કારણ શું છે? જે તે તો સૌથી વધુ મત થયા સરહદી વિસ્તારમાં, જે થરાદ કહેવાય, અને બીજા નંબરે મત થયા ટ્રાઇબલ વિસ્તાર, એ આપણે જે અમીરગઢ દાંતા વિસ્તારમાં, ત્યાં સૌથી વધુ મતદાન થયું। તો એમને જોવા જઈએ તો જે થરાદમાં સૌથી વધુ વોટિંગ થયું તો એ ગુજરાત વિધાનસભાના જે આપણા અધ્યક્ષ છે ચૌધરી, એ એમનું વિધાનસભા મત ક્ષેત્ર છે। અને આ બાજુ જે ટ્રાઇબલ વિસ્તારમાં થયું તો ત્યાં આગળ ધારાસભ્ય કોંગ્રેસના છે। એટલે એક આમ દેખો તો આ બેલેન્સ જેવું થઈ જાય। એક પ્રશ્ન એ છે કે જે રીતે અહીં મતદાન થયું છે, ગ્રામીણ વિસ્તારમાં લાગી રહ્યું છે કે વધારે મતદાન થયું છે, આટલી ગરમીમાં પણ ગ્રામીણ વિસ્તારમાં થયું, સિટી વિસ્તારમાં આ વખતે ઓછું મતદાન થવાનું કારણ શું હોઈ શકે? સિટી વિસ્તારમાં ઓછું મતદાન એ ચોક્કસ એને આપવું પડે આપણે ગરમીના કારણે ગ્રામીણ વિસ્તારના લોકો તો બહાર નીકળ્યા, પણ સિટી વિસ્તારના લોકો ચોક્કસ ગરમીના કારણે બહાર નહીં નીકળ્યા। બાકી ભાજપનું સંગઠન જે મજબૂત હતું, એમના બૂથ લેવલની કામગીરી પણ સારી હતી, પણ ગરમીએ ચોક્કસ ને ચોક્કસ મતદાનમાં ફરક પાડ્યો છે। તો ક્યાંક ને ક્યાંક વધુ ગરમીના કારણે શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થયું છે। જો કે આ વર્ષે ગત વખત કરતાં પણ આ વખતે ચૂંટણીમાં 4% જેટલું મતદાન વધુ થયું છે। આપણે હું પૂછવા માગીશ કે જે રીતે આ ચૂંટણી પતી ગઈ છે, પરિણામોને લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે, તમારા મતે શું લાગે છે આ વખતે કેવો રહેશે? પરેશભાઈ, આ વખતે લોકસભાની ચૂંટણીમાં મતદારોએ ખૂબ ઉત્સાહભેર લોકશાહીના પર્વની ઉજવણી કરી છે। જો વાવ વિધાનસભામાં જે જ્ઞાનીબેન ધારાસભ્ય છે તે વિસ્તાર છે, જેની અંદર 68.5% મતદાન થયું છે, જ્યારે ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ જે શંકરભાઈ ચૌધરી છે અને હાલના સાંસદ પરબતભાઈ પટેલનો વિસ્તાર કહેવાય, ત્યાં 77.5% મતદાન થયું। ધાનેરામાં 66.95% મતદાન થયું। એનું કારણ શું છે કે ધાનેરાની અંદર છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં વિવાદ ચાલી રહ્યો છે અને ત્યાં ધારાસભ્ય પણ અપક્ષ છે, અને લોકોએ ધારાસભ્ય અપક્ષને વોટ આપ્યા હતા, પણ તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા, એટલે લોકોમાં ખૂબ આક્રોશ હતો, એટલે આના કારણે મતદાન થોડુંક ઓછું થયું। દાંતા વિધાનસભાની વાત કરીએ તો દાંતામાં કાંતિભાઈ ખરાડી ધારાસભ્ય કોંગ્રેસના છે અને કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે। તો ખાસ કરીને દાંતામાં ક્ષત્રિયો
મુસ્લિમ સમાજ અને આદિવાસી સમાજની વધારે મતદાન છે. એટલે ત્યાં પણ ખૂબ સારું વોટિંગ થયું છે. પાલનપુરની વાત કરીએ તો 64.91% મતદાન થયું પાલનપુરમાં, જેનું કારણ કે મહેશભાઈ પટેલ કે જે પૂર્વ ધારાસભ્ય હતા તેઓ તાજેતરમાં ભાજપમાં જોડાઈ ગયા કોંગ્રેસમાંથી. અને ડીસા 65% મતદાન થયું છે. તો ડીસાની અંદર કહેવા જઈએ તો ડીસાની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોએ ખૂબ સારી મહેનત કરી, રાત દિવસ ઉમેદવાર માટે દોડ્યા છે. દરેક વિસ્તારની અંદર રાત્રે દિવસે મિટિંગો કરી અને ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ જ સારું મતદાન કરાવ્યું છે. જોવા જઈએ તો ગ્રામીણ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને થોડી અસર થઈ શકે છે, બાકી શહેરી વિસ્તાર પૂરેપૂરો ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થયું છે તેવું લાગે છે. દિયોદરમાં 69.27% મતદાન થયું છે. એટલે કુલ સરેરાશ કહીએ તો 68.44% મતદાન બનાસકાંઠામાં થયું છે. હવે જોઈએ જે આપણે વાતચીત કરીએ કે કોણ આગળ ને કોણ પાછળ, તો ખાસ કરીને આ વખતે જે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું તેની ઇમ્પેક્ટ બહુ પડી છે. કેમ કે અમે તો ગ્રામીણ વિસ્તારમાં જ્યાં ગયેલા હતા ત્યાં અમને જાણવા મળ્યું હતું કે ક્ષત્રિય સમાજના દરેક ગામની અંદર લોકો વસવાટ કરે છે અને એ લોકોને એક જ નક્કી કર્યું હતું કે આ વખતે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી કરી, જેથી કરીને અમે તમામ ઉમેદવારો સામે વિરોધમાં મતદાન કરશું. એટલે ગ્રામીણ વિસ્તારની અંદર ખૂબ મોટી અસર થઈ છે. વત્તામાં જ્ઞાનીબેનની વાત કરીએ તો જ્ઞાનીબેન એક ઠાકોર સમાજની દીકરી છે. એટલે દીકરીનું માન સન્માન જળવાઈ રહે તે માટે ઠાકોર સમાજે દિલથી મતદાન કર્યું છે. લોકો ઘણા એવું કહેતા હતા કે ભાઈ મતદાન વધુ થવાથી બીજેપીને ફાયદો થશે, પણ અમારા જે સૂત્રો અમે જાણવા મળ્યું એ ઉપરથી એવું લાગે છે કે મતદાન વધુ થયું એ જ્ઞાનીબેનને ફાયદા માટે છે એવું સૂત્રો કહી રહ્યા છે. અને ત્યારે એના પછી જ્યારે મતદાન પૂરું થયું ત્યાં પછી અમે ઘણા લોકોના વ્યૂઝ જાણ્યા તો લોકોએ એવું પણ અમને જણાવ્યું કે આ વખતે ખૂબ જ સારું મતદાન થયું. કારણ એક જ છે કે લોકોમાં જે બીજેપીએ ઉમેદવાર પસંદગી કરી એમાં થોડી નારાજગી હતી. ખુદ પક્ષમાં પણ નારાજગી દેખાણી હતી કે ભાઈ આ ઉમેદવાર કેવી રીતે લાયા કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા એવા લોકોને ઉમેદવાર નથી આપ્યા અને અન્ય ઉમેદવાર લઈને મૂક્યા છે. એટલે એની પણ થોડી અસર જોવા મળી છે કાર્યકર્તાઓમાં. બાકી ડીસા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સારી મહેનત કરી. ખાસ કરીને ડીસાના ધારાસભ્યથી વાત કરીએ પ્રણભાઈ તો રાત દિવસ એ દરેક જગ્યા પર મિટિંગોમાં દોર તો દોર જોડાયા, મિટિંગોમાં જોડાયા, બધી જગ્યા પર સભાઓ કરી, રેખાબેનના સાથે રાખીને ખૂબ સારી કામગીરી ધારાસભ્યશ્રીએ કરી અને તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ડીસા વિધાનસભા વિસ્તારની અંદર ખૂબ સારી મહેનત કરી છે. જોઈએ છીએ કે હવે શું એની સફળતા મળે છે, પરંતુ ડીસા વિધાનસભા ખૂબ જ સારી કામગીરી થઈ છે. બનાસકાંઠાની અંદર સારામાં સારું મતદાન 2019 પછી થયું છે, બરાબર. એટલે ખૂબ સારું મતદાન કહેવાય અને લોકોએ ઉત્સાહભેર આ લોકશાહીના પર્વમાં ભાગ લીધો છે. તો 2019 પછી આ સારું એવું મતદાન કહી શકાય છે. 4 થી 5% જેટલું મતદાન આવી ગરમીમાં પણ ડીસામાં વધ્યો છે. ત્યારે આપણે બીજા એક પત્રકાર છે દિલીપભાઈ સાથે વાત કરીએ. દિલીપભાઈ, જે રીતે બનાસકાંઠા સીટની વાત કરીએ તો ક્યાંક ક્ષત્રિય સમાજ આજે આંદોલન કર્યું હતું, એ આના કેટલી અસર કરી હશે, શું લાગે છે આપણે? પરેશભાઈ, જણાવીશ કે મારી અગાઉ પણ બે પત્રકાર મિત્રોએ એમની જે રિપોર્ટિંગ સમયે જે એમને દેખાયું તે બોલ્યા, પણ મને મારા આ એક મહિનાની અંદર જ્યારે હું જે ગ્રામ્ય વિસ્તારોની અંદર દિયોદર તાલુકામાં ગયો હોય, વાવ ગયો, થરાદ ગયો હોય, કોઈ પણ જગ્યાએ ગયો ત્યાં મને એક વસ્તુની ઇફેક્ટ જોવા મળી હતી કે ક્ષત્રિય સમાજ આ વખતે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું ક્ષત્રિય સમાજના વિરોધની અંદર, એને લઈ અને ખૂબ જ મોટો પ્રતિસાદ મળ્યો હતો અને આ વખતે ક્ષત્રિય સમાજે ભાજપ તરફી મતદાન કરવા માટે ટાળ્યું હતું. એવું ક્યાંક મને આ અસર જોવા મળી હતી. બીજી વાત કરવા જઈએ કે આ વખતે જે અગાઉ પણ જે બોલી ગયા એ ઇફેક્ટ પણ જોવા મળી હતી કે જ્ઞાનીબેન સતત 2 ટર્મથી ધારાસભ્ય છે વાવના અને બનાસકાંઠા જિલ્લાની અંદર એક મહિલા તરીકે, ઠાકોર સમાજની દીકરી તરીકે અને સમાજના હિત માટે તેમણે દરેક વખતે ઊભા રહી અને મહિલાઓ માટે કામ કર્યું છે. જ્યારે રેખાબેન ચૌધરીએ ભાજપે એરોપ્લેન દ્વારા ઉમેદવાર તરીકે મૂક્યા હોય એવું ભાજપ સંગઠનને લાગતું હતું, બનાસકાંઠાની જિલ્લાને લાગતું હતું, પણ ક્યાંક ને ક્યાંક લાસ્ટ ટર્મે 15 દિવસની અંદર ભાજપ સંગઠન અહીંયાના જે ધારાસભ્યો છે પાલનપુરના અનિકેત ઠાકર કે ડીસા ધારાસભ્ય પ્રણભાઈ માળી, કેસાજી કે ધાનેરાની અંદર અપક્ષમાંથી અત્યારે જેણે ભાજપ સાથે જોડાયા છે માવજીભાઈએ, એમણે રેખાબેન માટે બહુ સરસ કામગીરી કરી છે. પણ હા, એક વસ્તુ હું ચોક્કસ કહેવા માગીશ કે આ વખતેનો બનાસકાંઠાનો જંગ જે 2019ની અંદર જેમ કહેવાતો હતો કે આ સીટ ભાજપની જ છે અને અહીંયાથી કોઈ કોંગ્રેસ ઉમેદવાર ન જીતી શકે, પણ મારા સર્વે મુજબ અને મેં જે રિપોર્ટિંગ કર્યું છે આ એક મહિનામાં એની અંદર મને લાગે છે કે બનાસકાંઠાની સીટ આ વખતે બહુ રસપ્રદ અને રસાકસીવાળી છે. તો
બહુ રસપ્રદ સીટ રહેશે. રોહિતભાઈ આપણી સાથે. રોહિતભાઈ, જે રીતે ભાજપ દ્વારા કહેવામાં આવતું કે 5 લાખ લીડથી અમે વધારે બનાસકાંઠામાંથી જીતશું, એ લીડ હવે ક્યાંક દેખાતી નથી. શું લાગે છે, આપણે શું કહેવા માગો છો? જી પરેશભાઈ, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લો છે એ 3 વિસ્તારમાં વહેંચેલો છે. એક આદિવાસી વિસ્તાર છે, એક સરહદી વિસ્તાર છે અને એક શહેરી વિસ્તાર. દર વખતે જે ચૂંટણી થતી હતી ને તેમાં જો ભાજપનો જે ગઢ જે જીત મનાતી એ સૌથી વધુ શહેરી વિસ્તાર ઉપર વાજા ગાજે, કારણ કે શહેરી વિસ્તાર બહુ મોટી લીડ આપતી હતી. પરંતુ આ વખતે જે ચૂંટણી થઈ છે ને એમાં આદિવાસી વિસ્તાર અને જે સરહદી વિસ્તાર છે ત્યાં મતદાન વધ્યું છે. અને જે શહેરી વિસ્તારમાં છે એ વિસ્તારોમાં આ વખતે ક્યાંક ને ક્યાંક જે મતદારો છે એ લોકોમાં ઉદાસીનતા જોવા મળી છે. અને એના કારણે બંને જે પાલનપુર અને ડીસા કહી શકાય એ દર વખતે જે 2014 અને જે 2019માં જે લોકસભાની ચૂંટણીમાં જે મતદાન થયું હતું તેની દ્રષ્ટિએ જોતાં આ વખતે શહેરી વિસ્તારમાં ઓછું મતદાન થયું. બીજી બાજુ ગરમીનું પણ પ્રમાણ બહુ હતું શહેરી વિસ્તારમાં, એટલે ક્યાંક ને ક્યાંક એ પણ ઇફેક્ટ જોવા મળશે. હવે રહી વાત 5 લાખ મતદાનની, તો એ જોતાં એમ કહી શકાય કે જે પ્રમાણે જ્યારે શરૂઆતમાં જે ભાજપ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી અહીં ઘટ ગણાતો હતો, કારણ કે સામે કોંગ્રેસ પક્ષ એ પ્રમાણે ઉમેદવાર જ જાહેર નહોતા કરતા. પરંતુ આ વખતે જ્યારે જ્ઞાનીબેન ઠાકોર સામે રેખાબેન ચૌધરીને ઉમેદવાર ભાજપમાં જાહેર કર્યા તે સમયે જ લોકોમાં ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ કહી શકાય તેમના પણ નારાજગી જોવા મળી હતી. અને બીજી બાજુ કે જે ચર્ચિત ચહેરો કહેવાય તે પણ ભાજપે આપ્યો નથી, કારણ કે જે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા તે એક પણ વ્યક્તિને આ વખતે ભાજપને ટિકિટ આપી નથી. એટલે એના કારણે ક્યાંક ને ક્યાંક જે 5 લાખની જે લીડની વાત હતી તે ઘટી શકાય. બીજી બાજુ જ્ઞાનીબેન ઠાકોર છે તે ઠાકોર સમાજમાંથી આવે છે, એટલે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ જો મતદારો હોય તો એ ઠાકોર સમાજના છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે ઠાકોર સમાજના લોકોમાં પણ એકતા જોવા મળી છે. અને તમામ જે સૌથી વધુ જે મતદાન થયું છે તે ઠાકોર સમાજ જે જ્ઞાનીબેન તરફી જ કહી શકાય. એટલે એ પણ કહી શકાય, એટલે કહી શકાય કે આ વખતે જે 5 લાખની લીડ હતી તે ઘટી શકશે. અને જે પણ ઉમેદવાર જીતશે તે 1.5 લાખ મતોથી જીતી શકે એવું લાગી રહ્યું છે. તો એક પ્રશ્ન એ થાય છે કે જે રીતે ઠાકોર સમાજને આપણે વાત કરી છે કે બહુ સારા એવો જ્ઞાનીબેનના ફેવરમાં મતદાન કર્યું હશે. અધર સમાજની વાત કરીએ, ઇતર સમાજની વાત કરીએ, ચૌધરી સમાજ ઠાકોર સમાજ તો ઠીક છે, પણ ઇતર સમાજના પણ ઘણા બધા એવા વોટ અહીંયા બનાસકાંઠામાં છે. એના વિશે આપ શું કહેવાય, કોના પ્રત્યે વોટ કર્યું હશે? શું લાગે? કહી શકાય કે જે ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય એ તો મતદારોને જ નક્કી, પરંતુ ઇતર સમાજની જ્યારે વાત આવે છે કે દર વખતે જે ભાજપને ઇતર સમાજ ઉપર સૌથી વધુ મતદાન થતું હોય તો તે ભાજપ તરફી પરેશભાઈ થતું હોય છે. પરંતુ આ વખતે થોડા સમીકરણો બદલાયા છે, કારણ કે ઉમેદવાર જે પ્રમાણે જાહેર કર્યા છે એ પ્રમાણે જોતાં મને એવું લાગે છે દર વર્ષે જે સૌથી વધુ જો ઇતર સમાજનું મતદાન થતું હતું તો એ ભાજપમાં થતું, કારણ કે દરજી સમાજ હોય, પટેલ સમાજ હોય, અન્ય જે સમાજ હોય એ ભાજપ તરફી જતા હતા. પણ આ વખતે જે ઉમેદવારની દ્રષ્ટિએ જો વાત કરવામાં તો ઇતર સમાજ છે તે થોડો ઘણો ઘટ્યો હશે એ કહી શકાય એમ. તો આ વખતે પણ રસાકસીની સીટ છે. આપણી સાથે બીજા એક પત્રકાર છે કમલેશભાઈ, એમની સાથે. કમલેશભાઈ, આપ શું કહેવા માગો છો? શું માહોલ બન્યો તો અત્યારે શું માહોલ છે અને શું લાગી રહ્યું છે આ બેઠક ઉપર? શું ખાસ કહી શકાય કે હવે પરિણામો બાકી છે, ચૂંટણી પતી ગઈ છે, હવે શું છે? આ વખતે બનાસકાંઠાની જે ચૂંટણી હતી તે બહેન વર્સિસ દીકરીની ચૂંટણી હતી, એટલે કે બહેનની સામે એક દીકરીનો જંગ હતો. જેમાં બનાસકાંઠાની જો વાત કરું તો બનાસકાંઠા જિલ્લામાં ગત ટર્મમાં જે ચૂંટાયેલા હતા ભાજપમાંથી પરબતભાઈ પટેલ, અને આ વખતે કોંગ્રેસમાંથી જે જ્ઞાનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી અને ભાજપમાંથી ડૉક્ટર રેખાબેનને ચૂંટણીમાં જે રીતે એમને જે ટિકિટ આપવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટી છે, જે કાર્યકરો છે તેમનામાં પણ ક્યાંક ને ક્યાંક એક વિવાદ જોવા મળતો હતો, કારણ કે જે વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા લોકો હતા તેમને ટિકિટ આપવામાં ન આવી અને એક નવા વ્યક્તિને, એક નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી, એટલે ક્યાંક ને ક્યાંક એક નારાજગી હતી. અને જ્ઞાનીબેનની વાત કરવામાં આવે તો જ્ઞાનીબેન એક ઠાકોર સમાજમાંથી આવે છે. ઠાકોર સમાજના લગભગ 4.5 લાખ જેટલા વોટ છે બનાસકાંઠા જિલ્લામાં, એટલે એમની એક બહુમતી છે. અને બીજું કે આ વખતે જે રૂપાલા સાહેબનો જે વિરોધ થયો એના કારણે પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોમાં વિરોધ જોવા મળ્યો અને આ બાજુ ઠાકોર સમાજમાં અને ક્ષત્રિયોમાં એકતા જોવા મળી. અને બીજી વાત એ કે ડૉક્ટર રેખાબેન નવો ચહેરો હતો એટલે ખૂબ ઓછા મત મળ્યા તેવું લાગી રહ્યું છે. ત્રીજો પ્રશ્ન એક છે કે વિકાસ તો બનાસકાંઠા જિલ્લો એ સરહદીય વિસ્તારમાં આવેલો છે. છેલ્લે આ બાજુ રાજસ્થાન લાગે છે, આ બાજુ પાકિસ્તાન બોર્ડર લાગે છે, તો ઘણા એવા વિસ્તારો જ્યાં વિકાસ નથી થયો, ક્યાંક ને ક્યાંક લોકો નારાજ છે. કેનાલનો પ્રશ્ન હોય
પાણીનો પ્રશ્ન હોય, ઘણા બધા પ્રશ્નો એવા જે પડતર પ્રશ્નો છે. સરકારી અધિકારીઓ કર્મચારીઓ જે છે એ પણ ઘણા બધા આંદોલનો થયા છે, જે ભાજપની સરકારમાં આંદોલન થયા, એટલે ક્યાંક ને ક્યાંક ભાજપથી લોકો નારાજ જોવા મળતા હતા. એટલે આ વખતે એવું લાગી રહ્યું છે કે ઠાકોરો એક થયા છે, અમુક જે દલિત સમાજ હતી એ પણ ઠાકોર સમાજ સાથે જોડાય છે આ વખતે, અને બીજી જે ઇતર કોમો હતી એ પણ આ વખતે મોટા ભાગે જ્ઞાનીબેનને મત આપ્યા છે એવું લાગી રહ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે બનાસકાંઠાનું જે રિઝલ્ટ આવશે એ ચોંકાવનારું આવી શકે એવું લાગે છે. પરેશભાઈ, તો આ હતા બનાસકાંઠાના પત્રકારો, જેઓએ બહુ સરસ રીતે આપણને બનાસકાંઠા સીટની વાત કરી છે. હવે 4 તારીખે જ્યારે મતગણતરી છે, પરિણામ સામે આવશે, ત્યારે ચોક્કસથી એવું કહી શકાશે કે કોને જીત થાય છે અને કોના સર પર તાજ જાય છે, એના પહેલાં કહેવું ખૂબ મુશ્કેલ જેવા લાગી રહ્યું છે.